નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત. તો વિસાવદર શહેરમાં મેઘરાજાના દનાદન રાતમાં 145 મીમી એટલે કે 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મોસમનો કુલ વરસાદ 425 મીમી વરસાદ નોંધાયો છે. વિસાવદર શહેર વિસ્તારમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ રાતના સમયે વરસાદ ખાબક્યો હતો. લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. ત્યારે વિસાવદરના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સવારના 8 વાગ્યા સુધીમાં 175 મીમી વરસાદ પડ્યો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વહેલી સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 157 મીમી એટલે કે 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. માત્ર 4 કલાકમાં જ ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ધારી બાયપાસનું અંડરબ્રિજમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા હતા. અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મોસમનો કુલ વરસાદ 425 મીમી એટલે કે 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદ પડતા જ લોકોમાં ખુશી જોવા મળી હતી. વિસાવદર શહેરના રસ્તા ઉપર નદી ચાલુ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદ પડતા જ જગતનો તાતના ચહેરા પર ખુશી જોવા મળી છે. સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળેલ હકીકત મુજબ ધીમી ધારે વરસાદ પડતા કોઈ પણ જગ્યાઓ માલઢોર કે માનવની જાનહાનિ થયેલ નથી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર.